વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? શૈલેષ જોશી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ ગણિત વિષયના પ્રશ્નપત્રોના ઉકેલો. આગળના વિડીયોમાં આપણે ત્રીજા પ્રશ્નપત્રના 10 સવાલોના જવાબ જોયા. હવે આપણે જોઈએ પ્રશ્નપત્ર નંબર 3 માં વિભાગ A ના 11મા પ્રશ્નથી. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ એ પહેલા એક મહત્વની સૂચના. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે જે બેલ આઇકોન આપેલું છે તેના પર ચોક્કસ ક્લિક કરી દેજો. જોઈએ સવાલ નંબર 11. એક વાક્યમાં, શબ્દમાં અથવા તો આંકડામાં જવાબ આપવાનો છે. 5 વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 8x ઓછા 3 વર્ગમૂળમાં 2 બરાબર 0. તેનો આપણને વિવેચક શોધવાનું કહ્યું છે. તો વિવેચક કેવી રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરળ છે. વિવેચક માટે સૌ પ્રથમ આપણે પહેલા a એટલે થશે 5 વર્ગમૂળમાં 2, b બરાબર થશે 8 અને c બરાબર થશે -3 વર્ગમૂળમાં 2. હવે વિવેચકનું સૂત્ર આપણે મૂકીએ. d બરાબર b² ઓછા 4ac. વિદ્યાર્થી મિત્રો, અહીં જે વર્ગમૂળ આપેલા છે એ વર્ગમૂળથી આપણે ડરવાનું નથી. આપણે આપણી રીત પ્રમાણે જે પ્રમાણે કિંમત મૂકીએ છીએ એ પ્રમાણે મૂકી દઈએ. તો b બરાબર થશે 8 નો વર્ગ માઈનસ 4. a એટલે કેટલા આપેલા છે? 5 વર્ગમૂળમાં 2 અને c એટલે -3 વર્ગમૂળમાં 2. તો 8 નો વર્ગ થશે 64 માઈનસ પ્લસ થઈ જશે પહેલા તો. ત્યાર પછી વર્ગમૂળને હમણાં એમને રહેવા દઈએ આપણે. 4 પંચા 20 અને 20 તેરી 60. હવે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે મળશે માત્ર 2. 60 ગુણ્યા 2 એટલે થશે 120. અને હવે એનો આપણે સરવાળો કરીએ એટલે જવાબ આપણને મળશે 184. તો d બરાબર મળશે આપણને 184. ત્યાર પછી દાખલા નંબર 12. k - 1 k + 3 અને 3k - 1 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપેલા છે. તો આપણને k ની કિંમત શોધવાનું કહ્યું છે. આ પણ ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ કે a2 - a is equal to a3 - a2 થાય. d શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અને દરેક જગ્યાએ d આપણને સરખો મળે છે. તો a2 - a બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ અને ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો બંનેનો જવાબ સરખો મળે એ આપણને ખબર છે. તો અહીં આપણા માટે a2 થશે k + 3 માઈનસ k -1. આ રીતે તમે લખશો એટલે સીધો તમારો જવાબ આવશે ખોટો. આપણે જાણીએ છીએ કે અહીં આગળ માઈનસ છે અને માઈનસ પછી જો કોઈ પદમાં બે પદ હોય તો એ આપણે કૌંસમાં લખવા પડે છે. તો કૌંસમાં આપણે લખશું k -1 બરાબર એવી જ રીતે a3 આપેલા છે 3k -1 અને માઈનસ a2 આપણે કૌંસમાં લખીએ k + 3. હવે આનું સાદુરૂપ આપી દઈએ. k + 3 - k +1 અહીં થશે 3k - 1 - k -3. તો +k - k કેન્સલ થશે. +3 + 1 એટલે 4 થશે
3k માંથી 1k બાદ કરીએ તો 2k વધે, -1 -3 એટલે -4 વધે, તો 4. હવે આ -4 ને આપણે ડાબી બાજુ લઈ લઈએ એટલે +4 બરાબર 2k, તો 8 બરાબર 2k માટે k બરાબર 8 ભાગ્યા 2, તો k ની કિંમત કેટલી મળશે મિત્રો? 4. છે ને બિલકુલ સરળ. તો તમે પણ પ્રેક્ટિસ કરતા રહેશો એટલે જવાબ આવડશે. 13મો સવાલ જોઈએ. ત્રિકોણ ABC માં M અને N એ અનુક્રમે રેખાખંડ AB અને AC ના બિંદુઓ છે. બે સમાંતર બાજુઓ બને છે. ત્યાર પછી અલગ અલગ માપ આપણને આપેલા છે. તો x મેળવવાનું કહ્યું છે. આકૃતિ દોરવી પડશે મિત્રો. ત્રિકોણની વાત કરી છે, ત્રિકોણ બનાવી દઈએ ABC. હવે અહીં આપણને બે બિંદુઓ લેવાના કીધા છે, M અને N, જેથી MN સમાંતર BC બને છે તેવું આપણને કહ્યું છે. હવે કયા કયા માપ આપેલા છે એ લખી નાખીએ. પહેલા AM આપેલા છે x+1. આકૃતિમાં જોઈ શકો છો કોઈ પણ એક આખી બાજુનું માપ નથી આપ્યું, આપણને અડધી અડધી બાજુનું માપ આપ્યું છે. તો એ પ્રમાણે આપણે ગુણોત્તર લઈએ. AM ના છેદમાં MB ઇઝ ઇક્વલ ટુ AN ના છેદમાં NC. આ એક આપણો ગુણોત્તર છે. કિંમત મૂકીએ આપણે આની અંદર. તો x+1 છેદમાં x બરાબર 3x - 3 ના છેદમાં 4x - 10. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચોકડી ગુણાકાર થશે. તો 4x - 10 નો ગુણાકાર કોની સાથે થશે? x+1 સાથે. અને x નો ગુણાકાર 3x - 3 સાથે થશે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એટલે 4x નો ગુણાકાર પહેલા x સાથે થશે, ત્યારબાદ 4x નો ગુણાકાર x સાથે થશે. તેવી જ રીતે 10 નો ગુણાકાર પછી x સાથે થશે અને 10 નો ગુણાકાર x સાથે થશે. તો 4x ગુણ્યા x એટલે થઈ જાય 4x નો વર્ગ. 4x ગુણ્યા +1 એટલે +4x. હવે -10 નો વારો. -10 ગુણ્યા x એટલે થશે -10x. અને -10 ગુણ્યા 1 એટલે -10 બરાબર x નો ગુણાકાર 3x સાથે કરીએ તો 3x નો વર્ગ માઈનસ x ગુણ્યા -3 એટલે -3x. હવે વિદ્યાર્થી મિત્રો 4x નો વર્ગ છે અને અહીં 3x નો વર્ગ છે. આ 3x ના વર્ગને આપણે ડાબી બાજુ લઈએ તો 4x નો વર્ગ માઈનસ 3x નો વર્ગ પ્લસ 4x માઈનસ 10x એટલે બાદબાકી થશે, વધે -6x. અને પહેલી બાજુ જે -3x છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો +3x - 10 બરાબર 0. હવે 4x નો વર્ગ માઈનસ 3x નો વર્ગ એટલે થશે x વર્ગ માઈનસ 6x પ્લસ 3x તો મળશે આપણને -3x માઈનસ 10 બરાબર 0. અહીં આપણને એક બહુપદી મળી છે x નો વર્ગ માઈનસ 3x માઈનસ 10 બરાબર 0. તો હવે આપણે તેનો ઉકેલ મેળવવાનો છે. ઉકેલ કેવી રીતે મેળવશું? ગણતરી અહીં કરું છું, ધ્યાનથી જોજો. તો હવે જુઓ, 10 ના એવા ભાગ પાડવાના છે આપણે કે જેની બાદબાકી -3 આવે. તો આપણે ભાગ પાડી શકીએ 5 દુ 10.
5 માંથી 2 જાય તો 3 આવશે અને બંનેનો ગુણાકાર 10 થશે. તો આ રીતે આપણે લખી શકીએ. પદી છે આપણી x² માઇનસ 3x માઇનસ 10 બરાબર 0. 10 ના ભાગ આપણે પાડીએ છીએ 5 ગુણ્યા 2. તો અહીં આપણે ગણતરી દર્શાવવાની જરૂર નથી. એક માર્ક્સનો દાખલો છે, ટૂંકમાં કરીએ તો થઈ જશે. હવે જો મિત્રો અહીં માઇનસ છે અંતિમ પદ, તો મધ્યમ પદનું ચિહ્ન મોટી સંખ્યાને મળશે અને તેનાથી વિરુદ્ધ ચિહ્ન નાની સંખ્યાને મળશે. એટલે આપણા અવયવ આવશે x માઇનસ 5 અને આવશે x પ્લસ 2 બરાબર 0. માટે x બરાબર કેટલા થશે? -5 ને આપણે જમણી બાજુ લઈ લઈએ એટલે પ્લસ થઈ જશે. x બરાબર 5 અને x બરાબર -1. x ની અલગ અલગ બે કિંમત મળી, 5 અને -2. તો જવાબ શું લખવો? તો કે -2 શક્ય નથી. કેમ શક્ય નથી? x બરાબર -2 કેમ ન આવે એ આપણે અહીં આકૃતિમાં જોઈએ. તો જો x ની કિંમત હું -2 મૂકી દઉં તો આ ભાગ થશે -2. અહીંયા -2 મૂકું તો -2 પ્લસ 1 એટલે થશે -1. અહીંયા મળે -2, અહીં મળે -1. તો ત્રિકોણની આખી એક બાજુ AB કેટલી થશે? -3 થશે. અને આપણે જાણીએ છીએ ત્રિકોણની કોઈ પણ બાજુ ક્યારે પણ ઋણ શક્ય નથી. એટલે -2 આ દાખલામાં આપણો જવાબ શક્ય નથી. તો x બરાબર કેટલા આવશે? 5 એ આપણો ફાઇનલ આન્સર રહેશે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 14. 14મા દાખલામાં આપણને કહ્યું છે tan a ગુણ્યા tan 2 ગુણ્યા tan 3 ડોટ 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 tan 89 બરાબર કેટલા થાય? કિંમત શોધવાની કહ્યું છે. તો દાખલો થોડોક અઘરો છે, ધ્યાનથી જોજો. સૌપ્રથમ તો આપણને રકમ આપી છે tan ના ગુણાકારમાં 1 થી 89 સુધીનો ગુણાકાર આપણને કરવાનું કહ્યું છે. તો tan 1 છે એને આપણે એમનેમ રહેવા દઈએ, tan 1 અંશ. હવે જે tan 89 છે એને હું 1 ની સાથે ગુણાકારમાં લઈ લઉં, પણ ડાયરેક્ટ ગુણાકારમાં નહીં લઉં. tan ને આપણે કોટમાં રૂપાંતર કરી શકીએ. આગળના નિત્ય સમૂહ આપણે જોઈ ગયા. તો tan 89 ની જગ્યાએ હું કોટ 90 માઇનસ 89 લખી શકું અંશ ગુણ્યા. તેવી જ રીતે આ tan 2 ને એમનેમ રહેવા દઈએ, tan 2 અંશ. હવે 2 અંશની સાથે આ 89 ની આગળ શું હશે? 88 હશે. તો એને લઈ લઈએ ગુણ્યા કોટ 90 માઇનસ 88 અંશ. આ રીતે આપણે આગળ વધતા જશું. તો tan 3 ની સાથે કોણ આવશે? 87 આવશે. tan 44 ની સાથે આવશે કોટ 46. અને છેલ્લે વધશે આવી રીતે ગુણાકાર કરતા કરતા tan 45 અંશ એકલા વધશે. થોડું અઘરું છે પરંતુ સમજવાની ટ્રાય કરજો. આપણે 1 થી શરૂ કરીએ, 1 અંશથી શરૂ કરીએ. 1 અંશને આપણે 89 સાથે લઈએ, 2 ને આપણે 88 સાથે લઈએ, 3 ને 87 સાથે લઈએ, 4 ને 86 સાથે લઈએ. આ રીતે આપણે ગુણાકાર કરતા જઈએ અને આપણે 89 સુધી ગુણાકાર કરી શકીએ છીએ. આપણે ડોટ ડોટ આપેલા છે, 89 સુધી જવાનું છે. તો આ રીતે આપણે ગુણાકાર કરતા જશું તો વચ્ચે એક પદ આપણું આ રીતે આવશે tan 44 અંશ ગુણ્યા tan ને આપણે કોટમાં ફેરવીએ તો કોટ 90 માઇનસ 46 અંશ. એક આ પદ આવશે અને છેલ્લે પછી વચ્ચે એક પદ tan 45 એમનેમ રહેશે. એ કોઈની સાથે જોડમાં આવશે નહીં. તો હવે આપણે લખી શકીએ tan 1 અંશ ગુણ્યા કોટ
90 માંથી 89 જાય 1 અંશ ગુણ્યા tan 2 અંશ ગુણ્યા cot 2 અંશ. આને જો વચ્ચે તમારે લેવું હોય તો લઈ શકો tan 44 અંશ ગુણ્યા cot 90 માંથી 46 જાય એટલે 44 અંશ ગુણ્યા આ tan 45 એમનેમ છે, એની સાથે કોઈ જોડમાં આવતું નથી. આ એક આપણું સ્ટેપ આવશે. હવે જો ખૂણા સરખા હોય તો tan અને cot નો ગુણાકાર 1 થાય, આપણે જાણીએ છીએ. tan 1 ગુણ્યા cot 1 એટલે 1 થશે. tan 2 ગુણ્યા cot 2 એટલે પણ 1 થશે. tan 44 ગુણ્યા cot 44 એટલે એ પણ 1 થશે. અને tan 45 ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી થશે, એ પણ 1 જ થશે. તો ફાઇનલ જવાબ આપણો આવશે 1. ત્યાર પછી 15મો દાખલો. O કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો PA PB નો ખૂણો 70 અંશ છે. બંનેની વચ્ચેનો ખૂણો 70 અંશ છે. તો આપણને OAB મેળવવાનું કહ્યું છે. દોરી આપણે આકૃતિ એટલે એના પરથી ખ્યાલ આવશે. O કેન્દ્રિત વર્તુળ, તેના બે સ્પર્શકો, અહીં આપણને બિંદુ P આપેલો છે. બે સ્પર્શકોનું નામ PA અને PB. આ વર્તુળનું કેન્દ્ર O. આ બે વર્તુળની ત્રિજ્યા OA અને OB. હવે શું કહ્યું છે આપણને? PA અને PB વચ્ચેનો ખૂણો 70 અંશ છે. 70 અંશ. તો આપણને OAB એટલે કે અહીં જે ખૂણો બનશે એ મેળવવાનું કહ્યું છે. એ ખૂણો અત્યારે હું દોરતો નથી, કારણ કે એ ખૂણો મેળવવા પહેલા આપણે આકૃતિમાં બીજું એક કામ કરવાનું છે, કરી લઈએ પછી એ ખૂણો દોરીએ એટલે આપણને લીટો વચ્ચે આવે નહીં. અત્યારે આપણને ખૂણાની જરૂર નથી. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળના સ્પર્શક ઉપર જે ત્રિજ્યા હોય તો એ વર્તુળના સ્પર્શક સાથે શું હોય? લંબ હોય. અહીંયા પણ લંબ છે તો 90 અંશનો ખૂણો બનાવે. અહીં 70 અંશનો ખૂણો આપેલો છે. તો ચતુષ્કોણ બન્યો APBO. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો થાય છે 360. તો એમાંથી 3 નું માપ આપણને ખબર છે, તો એના પરથી આપણે AOB નું માપ મેળવી શકીએ. આ રીતે લખી શકીએ કે ખૂણો AOB પ્લસ OBP પ્લસ BPA પ્લસ PAO બરાબર 360. AOB આપણે શોધવો છે. OBP 90 અંશ છે, આપણને ખબર છે. 70 અંશ પ્લસ 90 અંશ બરાબર 360. ખૂણો AOB બરાબર 360 અને આ 90 વત્તા 90 180 વત્તા 70 250 અને એ 250 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે -250 થઈ જશે. તો ખૂણો AOB 360 માંથી 250 આપણે બાદ કરીએ તો 110 અંશ આ મળી જાય આપણને AOB. કેટલો મળ્યો? 110 અંશ મળે. હવે શું શોધવાનું કહ્યું છે આપણને? OAB. તો હવે આપણે અહીં ખૂણો બનાવીએ તો આ ખૂણો મેળવવાનું કહ્યું છે OAB. તો કેવી રીતે મળશે મિત્રો? અહીં સુધી તો તમે પણ ગણતરી કરી શકશો. હવે જુઓ, OA આ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. તેવી જ રીતે OB પણ વર્તુળની ત્રિજ્યા છે. ત્રિજ્યા તો સરખી હોય ને.
તો OA અને OB બંનેના માપ સરખા છે. તો અહીં આપણને એક નિયમની ખબર હોવી જોઈએ. શું નિયમ છે? કે જો ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તો એને અનુરૂપ બે ખૂણાઓના માપ પણ સરખા થાય. તો આ જે ખૂણો છે OAB અને OBA એ બંનેના માપ પણ કેવા થશે? સરખા થશે. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ પણ આપણને ખબર છે. તો આપણે આ રીતે લખી શકીએ. 1 માર્ક્સની ગણતરી છે, બહુ વિશેષ કઈ નોંધ લખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ લખીએ કે OAB પ્લસ ABO પ્લસ BOA બરાબર 180. પણ OAB અને ABO અથવા તો તમે એને BOA પણ કહી શકો. OBA તો OBA અને OAB બંનેના માપ સરખા છે. આપણને OAB મેળવવાનું કહ્યું છે. તો OAB પ્લસ OAB પ્લસ BOA કેટલા મેળવ્યા આપણે? 110 બરાબર 180. તો 2OAB બરાબર 180 માઇનસ 110. 2OAB બરાબર કેટલા વધે? 70. તો ખૂણો માપ ખૂણો OAB કેટલો મળશે? 35° મળશે. તો 15મા સવાલનો જવાબ આવશે 35°. ત્યાર પછી 16મો સવાલ. આ પણ ખૂબ જ સરસ છે વિદ્યાર્થી મિત્રો. વર્તુળ કોઈ ચતુષ્કોણની અંદર આપેલું છે. PQRS ચતુષ્કોણ છે અને એના અંતર્ગત વર્તુળ છે. 3 બાજુઓના માપ આપેલા છે અને ચોથી બાજુનું માપ આપણને મેળવવાનું કહ્યું છે. આ રીતે આપણી આકૃતિ હોઈ શકે. ચતુષ્કોણની અંતર્ગત વર્તુળ છે. ચતુષ્કોણનું નામ PQRS. માપ આપેલા છે PQ બરાબર 5, SP શોધો. મિત્રો એક નિયમ છે આનો. જો આ રીતે ચતુષ્કોણમાં અંતર્ગત વર્તુળ હોય તો તેની સામસામેની બાજુના માપનો સરવાળો કેવો થાય? સરખો થાય. એટલે કે અહીં આપણે લખી શકીએ PQ પ્લસ SR બરાબર PS પ્લસ QR. સામસામેની બાજુના માપનો સરવાળો કેવો થાય છે? સરખો થાય છે. તો PQ આપેલા છે 5 પ્લસ SR આપેલા છે 9.3 બરાબર PS મેળવવાના છે અને QR આપેલા છે 8.2. 5 વત્તા 9.3 એટલે 14.3. 8.2 ને ડાબી બાજુ લઈ લઈએ એટલે -8.2 બરાબર PS. તો PS બરાબર કેટલા થશે? 14.3 માંથી 8.2 આપણે બાદ કરીએ તો 0.1 વધશે ને 6. તો PS ની કિંમત મળશે આપણને 6.1. તો આ રીતે આપણો જવાબ આવશે. દાખલાની પ્રેક્ટિસ ચોક્કસ કરજો. વિડીયોને શેર અને લાઈક કરતા જશો. આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ.